એવું એક બહુ સુંદર વાક્ય હતું તો બાઇબલનું જ, પણ બાઇબલનું આ વાક્ય આપણે ત્યાં પણ કબીર છે, નાનક છે, આવા અદ્ભુત માણસો પાસેથી કહેવાય, नेकी कर और समंदर में डाल, नेकी कर और कुएं में डाल. બહુ અદ્ભુત વાત છે આ, પણ દુનિયાને એમાં રસ નથી. કંઈક એવું અદ્ભુત કામ કર, કોઈને મદદ કર, તારો ખજાનો લૂંટાઈ લે, તારી જાત ઘસી કાઢ, તું કંઈ પણ એવું કર જે બીજાના માટે હોય, બીજાના લાભ માટે હોય, જેમાં તારો કોઈ સ્વાર્થ ના હોય, તને કશું એમાંથી મળવાનું ના હોય, અને આ કર અને ભૂલી જા કે તે કર્યું છે. આપણે ગુજરાતીમાં એ કેવી કહેવત છે, જમણો હાથ કરે ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. એટલું ગુપ્ત માણસે પોતે પણ ભૂલી જવાનું કે મેં કશું કોઈના માટે કર્યું છે. આ ભૂલી જા. नेकी कर और कुएं में डाल, समंदर में डाल. नहीं, માનવ જાતને કંઈક કરવું છે, પણ ઢોલ નગારા પીટવા છે. આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે મેં કંઈક કર્યું છે, મેં ઘણું કર્યું છે, અને કર્યું છે એના કરતા વધારેની મારે જાહેરાત કરવી છે, મારે પ્રદર્શન કરવું છે, લોકોને ખબર પાડવી છે. આપણે છાપામાં ફૂટાવાઓ પડાવે છે, આપણે જાહેરાતો આપવી છે, આપણે સમારંભ કરવા છે, આપણે સરઘસો કરવા છે, આપણે તખતીઓ મૂકવી છે, આપણે બોર્ડ મૂકાવા છે. આ કમરાઓ મારા તરફથી, આ શાળા મારા તરફથી, આ પાણીની પરબ મારા તરફથી, અહીંયા ગાડી મારા તરફથી, દર ગુરુવારે દર રવિવારે જમણવાર રહેશે આમના તરફથી. આપણે જાહેરાત કરવી છે. મેં 1000 આપ્યા, મેં 1 લાખ આપ્યા, મેં 1 કરોડ આપ્યા. આપણને જાહેરાતમાં રસ. ગુપ્ત દાનનો જ મહત્વ છે. આપી દીધું એટલે વાત પતી ગઈ. તમારે પણ ભૂલી જવાનું છે. તમે તો બીજાને લોકોને ચારે બાજુ જણાવો છો, તમારે પણ ભૂલી જવાનું છે. ઈશ્વરે તમને આપ્યું તો ઈશ્વરે જાહેરાત કરી કે મેં તને સમૃદ્ધિ આપી. અરે કુદરત ક્યારેય બોલતી નથી. સૂર્ય બોલે છે, હજારો વર્ષોથી હું ગરમી આપું છું, રોશની આપું છું. નહીં, વાદળો બોલે છે કે અમે હજારો વર્ષોથી વરસીએ છીએ તો પાણી. જમીન બોલે છે કે અમે હજારો વર્ષોથી અનાજ આપીએ છીએ તમને જીવવા માટે. નહીં, કુદરત કે ઈશ્વર જે તમારે કહેવું હોય એ ક્યારેય આપ્યા પછી બોલતી નથી, ભૂલી જાય છે. દે આર સ્પીચલેસ. એક માણસ જેવો છે જે કરે છે એટલા માટે કે કહી શકે, અને કરે છે એનાથી 100 ગણી વધુ મોટી જાહેરાતો કરે છે, અને આનો કોઈ મતલબ નથી